નમસ્કાર મિત્રો, આજની રેસીપી છે દાલ બાટી અને આ દાલ બાટી મારી મોટી બહેન મીના ખત્રીએ બનાવી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ દાલ બાટી દેખાઈ રહી છે. આહાહા, મોઢામાં પાણી આવી ગયું મને તો. તમને આવ્યું કે નહીં જલ્દી જલ્દી કોમેન્ટ કરો મને ફટાફટ. તો ચાલો દાલ બાટી બનાવીએ. દાલ બાટી બનાવતા પહેલાં તો મને આ દાલ બાટીના નામ પરથી એક વાત યાદ આવી છે. તેના પરથી એક ગીત પણ યાદ આવ્યું છે. એ ગીત છે જીવન સાથી હમ દિયા ઓર બાતી હમ. આ જ વસ્તુ દાલ અને બાટી બંને ગાતા હશે. જીવન સાથી હમ દાલ ઓર બાટી હમ. મનમાં ગાતા હશે કે આ હા હા બધાને અમે કેટલા પ્રિય છે. વાવ વાવ, હા હા હા. આપણે તો હું તો વાતો કર્યા જ કરીશ, પણ જો મીનાબેને તો બાટી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચલો બાટી બનાવવાની રીત હું તમને ફટાફટ કહી દઉં છું. સૌથી પહેલાં તો આપણે 3 વાટકી ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. તેની અંદર અડધી વાટકી ચણાનો લોટ નાખવાનો છે અને અડધી વાટકી રવો નાખવાનો છે. ત્યારબાદ તેમાં અજમા મસળીને નાખવાના છે અને ચપટીક જીરું નાખવાનું છે. તે ઉપરાંત સ્વાદ અનુસાર મીઠું અને ચપટીક સોડા નાખવાનો છે અને 4 ચમચા ઘી નાખી અને થોડું પાણી એડ કરી અને મસ્ત રીતે આ રીતે કડક લોટ બાંધવાનો છે. કડક લોટ બંધાઈ જાય તે પછી તેને 10 મિનિટ ઢાંકીને રહેવા દેવાનો છે. ઢાંકીને રાખ્યા પછી તેના આ રીતે ગુલ્લા કરવાના છે. ગુલ્લા કરીને તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે આપણે વાટકી ટાઈપનું બનાવી અને તેને ભેગું કરી અને બાટી તૈયાર કરવાની છે. બાટી તૈયાર થઈ રહી છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે કહીએ છીએ કારણ કે યુટ્યુબના આટલા મોટા વિશાળ દરિયામાં આજે આપણે મળ્યા છીએ, કાલે અમે ક્યાં ખોવાઈ જઈશું, તમને મારું નામ પણ યાદ નહીં રહે. એટલા માટે અમે તમને સબસ્ક્રાઈબ કરવાનું કહીએ છીએ કે કનેક્ટ રહી શકીએ તમારી સાથે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અમારા વિડીયો ગમે તો. તો જુઓ બાટી બની ગઈ છે અને મીનાબેને એની પર પ્લસ વત્તાકારની નિશાની કરી. આ ખરે પ્રિન્સિપાલ ખરા ને, એટલે બધે જ્યાં જુઓ અહીંયા ઓછા વત્તા જ કરતા હોય છે. જુઓ તમે, એમણે વત્તાકારની નિશાની કરીને બાટીને બધી આ રીતે અપ્પમના ઓલા પેન આવે છે ને, અપ્પમનું પેન, એની ઉપર આ રીતે ગોઠવી અને એને શેકવાની છે આપણે. જો તમારી પાસે અપ્પમનું પેન ના હોય તો તમે ડાયરેક્ટ ગેસ પર જાળી મૂકીને પણ શેકી શકો છો. બાટીની જોડે જોડે તમે દાળની રેસીપી પણ રેડી કરી શકો છો, પણ બંને રેસીપી એક સાથે મૂકું તો થોડો ગૂંચવાડો થાય ને, એટલા માટે પહેલાં એકલી બાટી વટાડી છે. હવે એની પાછળ દાળનો વિડીયો પણ આવશે તમારી સામે. તો તમે જોઈ શકો છો બાટીને આ રીતે ઢાંકીને શેકવાની છે. ત્યારબાદ તેને ઉલટાઈ દેવાની છે. ઉલટાઈને પછી ફરીથી થોડીક વાર માટે એને શેકવાની છે. તો બીજી રીતે મેં તમને કીધું ને કે જાળી મૂકીને શેકવાની, તો તે આ રીતે મીનાબેને શેકી છે. જુઓ, તમે જુઓ છો. હા, પણ એમાં છે ને થોડીક બળી જવાની સંભાવના વધારે રહે છે. હવે બાટી તો રેડી થઈ ગઈ છે. હવે આપણે બનાવશું દાળ. તો દાળ બનાવવા માટે આપણે 5 જાતની દાળ લેવાની છે. જેમ કે તુવેર દાળ, ચણાની દાળ, મસૂરની દાળ, અડદની દાળ અને મોગર દાળ. આ 5 દાળને આપણે સારા પાણીથી ધોઈ અને 2 કલાક માટે પલાળી રાખવાની છે. દાળ સારી રીતે પલળી જાય ત્યારબાદ એને બાફવાની છે. બાફતી વખતે તેની અંદર મીઠું, હળદર અને અડધી ચમચી જેવું ઘી નાખી અને ઢાંકી દેવાનું છે અને 3-4 સીટી વગાડી લેવાની છે. 3-4 સીટી વાગી જાય તે પછી તેને તમે જોઈ શકો છો દાળ સારી રીતે બફાઈ ગઈ છે. બફાઈ જાય તે પછી તેની અંદર આ રીતે વલોણી ફેરવી લેવાની છે. વલોણી ફેરવી જાય પછી તેને ઉકાળવા મૂકવાની છે. ઉકળે ત્યાં સુધીમાં આપણે કરવાનો છે વઘાર. વઘાર કરવા માટે આપણે 2-3 ચમચી જેટલું તેલ લઈશું. તેને પેનમાં ગરમ કરીશું. ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલું જીરું નાખી અને તેને વઘારશું. ત્યારબાદ તેની અંદર લીમડાના પાન, તે ઉપરાંત હિંગ પણ નાખશું. ત્યારબાદ ઝીણી સમારેલી જે ડુંગળી છે તેને પણ સાતળશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખશું અને હવે આપણે ઝીણા સમારેલા ટમેટાં નાખશું અને તે ટમેટાં નાખી અને પછી થોડુંક ચપટીક જેવું મીઠું નાખવાનું છે. ત્યારબાદ હળદર, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો આ રીતે અંદર ફટાફટ એડ કરી લેવાના છે અને તેને જ્યાં સુધી ટમેટાં પૂરેપૂરા ચડી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. તે હલાવાઈ જાય ને બધું રેડી થઈ જાય ત્યારબાદ તેની અંદર દાળ નાખી દેવાની છે. એ બાફેલી દાળ નાખશું કે આપણી દાળ બાટીની દાળ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો દાળ બાટીની દાળ તૈયાર થઈ ગઈ છે અને મારી દીકરી આવી ગઈ છે સ્કૂલેથી. તમે જોઈ લેજો. હવે મને જરાક પણ રેકોર્ડિંગ નહીં કરવા દે. મારે બસ હવે એની બધી વાતો સાંભળવાની છે. સ્કૂલમાં કોણે શું કર્યું, શું નહીં, શું ભણાયું, કયા ટીચર શું કહેતા હતા, કઈ બહેનપણી શું કરતી હતી, બસ એ બધું જ મારે સાંભળવાનું છે. એની બહેનપણીની આવી બધી વાતો હું તમને ફરી કોઈ વાર કહીશ. બહુ મજા આવે છે એની વાતો સાંભળવાની. તો ચાલો, આ વાતોમાં તો મસ્ત મજાની દાળ બાટી તૈયાર થઈ ગઈ છે. તો ચલો ફરી મળશું. આવજો, બાય બાય, ટાટા.